વાત કરવી છે મારા તમારા આપણા પબ્લિકના ઉત્થાન માટેના કામોની. જનતાના પૈસા છે, જનતા માટે વાપરવાના છે, પણ સાહેબ કામ થતા નથી અને જનતા રાહ જોતી રહી જાય છે. જે સાંસદો ચૂંટણી ટાણે મસ્ત મોટા સપના આપણને દેખાડતા હોય છે ને, એ સાંસદો એમની ગ્રાન્ટમાંથી ચૂંટાયા પછી 5% ખર્ચ પણ નથી કરતા. પણ આખરે કેમ આવું થાય છે? આ ખર્ચ કેમ નથી કરવામાં આવતો? શું આળસ છે કે પછી બીજું કોઈ કારણ છે? અને જો આ ખર્ચ નથી થતો તો એ ગ્રાન્ટનું શું થાય છે? ઘણા બધા સવાલો છે, બધાના જવાબ આજે આપવા છે. આ તૂટેલા રસ્તાઓ, જર્જરિત સ્કૂલો, તૂટેલી કેનાલો, આ બધું જ બૂમો પાડીને કહી રહ્યા છે કે સાંસદોના ફંડથી અમને ઠીક કરી શકાતા હતા, પણ કામ થયા નથી. કારણ એ જ જે 80ના દાયકામાં પણ રૂંધાયેલા વિકાસ માટે જવાબદાર હતું અને આજે પણ છે. લાલ ફિતાશાહી, બાબુરાજ, અધિકારીઓની સુસ્તી અને સાંસદોની ઉદાસીનતા. લોકસભાની ચૂંટણી આવે એટલે તમને પેરિસ જેવા રસ્તાના સપના બતાવાય, તમારી જિંદગી બદલી નાખવાના વચનો અપાય, તમને વિકાસની સ્વપ્ન સૃષ્ટિમાં રાજતા કરી દેવાય અને એવું ગુલાબી ચિત્ર દેખાડાય કે ભૂતકાળના ખરાબ અનુભવો છતાં પણ તમે એમની વાતોમાં આવ્યા વગર રહો નહીં, કારણ કે તમે લોકશાહીમાં જીવતી જનતા છો અને તેઓ નેતા છે. પણ આ જ નેતાઓ ચૂંટાઈને સાંસદ બને તેના દોઢ વર્ષે પણ એમણે કરેલા કામ ઝીરોની સંખ્યામાં હોય ત્યારે તમને ખબર પડે કે તમારા સપના તો સપના જ રહી ગયા. તમે ફરિયાદ કરતા રહો કે કામ થતા નથી, પણ એ કામ ક્યાંથી થાય? કારણ કે સાંસદ પોતે જ કામ કરાવી નથી શક્યા. જી હા, આ હકીકત છે ગુજરાતના સાંસદોની. લોકોને લાગે કે સાંસદ તો ઈચ્છે તો બધું જ કરી શકે, એમની પાસે તો બહુ પાવર હોય. પણ હકીકત એ છે કે સ્ટેજ પરથી મોટા મોટા બણગા ફૂંકતા આ સાંસદો પોતાને દર વર્ષે મળતા 5 કરોડના ફંડમાંથી માત્ર 4.2% જ વાપરી શક્યા છે. 95.8% તો એમનેમ પડ્યા રહ્યા છે. તમામ 26 સાંસદો ભેગા મળીને માત્ર 10 કરોડ 71 લાખ જ વાપરી શક્યા છે. એટલે કે 254 કરોડ 80 લાખમાંથી માત્ર 4.20% જ વાપરી શકાયા. અને એમાંય 14 સાંસદો તો એવા છે કે જેમણે પોતે સૂચવેલા એક પણ કામ નથી કરી શક્યા. દર વર્ષે સંસદ સભ્ય તેમના મત વિસ્તારના 5 કરોડ સુધીના લોકોના સુખાકારીના કામોની ભલામણ કરી શકે છે. ત્યારબાદ જિલ્લા આયોજન મંડળ દ્વારા આ કામો જે તે એજન્સીને સોંપવામાં આવે છે. પણ તમામ 26 સાંસદોએ ભેગા મળીને કુલ 3,823 કામ સૂચવ્યા, પણ એમાંથી થયા કેટલા? માત્ર 93. વિચારો હવે, આમાં તમને ક્યાં વિકાસના ફળ મળવાના? છેવાડાના નાગરિકો કેવી રીતે એમની દોજકભરી જિંદગીમાંથી બહાર નીકળી શકવાના? કેમ સાંસદો ન કરી શક્યા કામ? એવું નથી કે સાંસદો બિલકુલ કામ કરવા માંગતા જ નથી. કેટલાકે કામ તો સૂચવ્યા હતા, પરંતુ એ કામો મંજૂર જ ન કરાવી શક્યા અને પરિણામે કોઈક તો સાવ ઝીરો કામ કરી શક્યા છે. વાસ્તવમાં MPLAD એટલે કે MP લોકલ એરિયા ડેવલપમેન્ટના નિયમો પ્રમાણે સાંસદોએ ભલામણ કરેલા કામની મંજૂરી પ્રક્રિયા 45 દિવસમાં જ પૂરી કરવાની હોય છે. પણ તેમને પણ અધિકારીઓ ગાંઠતા નથી. હવે આમાં સામાન્ય લોકો પોતાના કામ કેવી રીતે કરાવી શકે જ્યારે સાંસદોને જ અધિકારીઓ ન ગાંઠતા હોય? બનાસકાંઠાથી કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ કહે છે કે જટિલ પ્રક્રિયા કે સિસ્ટમમાં રહેલી ખામીઓ કે પછી અધિકારીઓની ઉદાસીનતાને કારણે સાંસદો કામ નથી કરી શકતા. કે 50% જે માગણીઓ હતી પ્રમાણે અમે જિલ્લા આયોજન અધિકારીને લખીને મોકલી આપેલું છે. ક્યાંક જે એમપીની ગ્રાન્ટ છે એની પ્રોસેસ લાંબી છે, એને ઓનલાઈન ઝીરો ટેગિંગ કરવું પડે, ઓનલાઈન કરવું પડે, તમામ એના ડોક્યુમેન્ટ અને જે કામ થાય એના પછી સ્ટેપ બાય સ્ટેપ એનું પેમેન્ટ કરવામાં આવતું હોય છે. પણ એની અંદર કોઈ સંસદ સભ્યો જવાબદાર નથી. વહીવટી તંત્ર અને જે એની પ્રોસેસ કરવા માટેની જે સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક વધારે પડતી હોવાના કારણે સમયસર જે કામો થવા જોઈએ અને ગ્રાન્ટ વપરાવી જોઈએ એ વહીવટી તંત્રના જે બેદરકારી કહો, કામ કરવાની સિસ્ટમ ધીમી કહો, એમને કામ કરવામાં પોતાનો લગાવ ન હોય, સરકારી ગ્રાન્ટ સમયસર વપરાય એમાં રસ ન હોય અને અનેક એના કારણો છે. શું કારણો છે ખરેખર એડીઆરને જે રિપોર્ટ કરવાવાળા છે એ વહીવટી તંત્રને પૂછવું જોઈએ. પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે વહેલામાં વહેલા જે MP ફંડ આવે છે એના કામો થાય, ગુણવત્તાવાળા થાય અને આવનાર સમયની અંદર જે પણ માગણીઓ છે એ જે અમને સરકારની સૂચના મળે, ગાઈડલાઈન મળે એ પ્રમાણે અમે કરીને મોકલી આપીશું. લોકો પણ કહી રહ્યા છે કે ઘણા કામો વર્ષોના વર્ષો સુધી ચાલ્યા રાખે છે, તો એ કેટલાય કામો તો થતા જ નથી. પણ જે વિકાસ થાય છે પણ એમાં જે એની મર્યાદા હોય છે, મર્યાદામાં જે કામ પૂરા થવા જોઈએ એ થતા નથી. મર્યાદામાં આપણે પુલ જ અહીંયા જોઈ લઈએ તો લગભગ 4 વર્ષથી આ પુલ ચાલે છે અને અમારે અહીંયા
લગભગ ઘણા બધાને 5-7 કિલોમીટર ફરીને આવવું પડે છે. સરકારી કોલેજો, મહાવિદ્યાલયો, નવી ટેકનોલોજીનું જે કહેવાય ને કે નવી ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરવું, એ બધામાં ઘણું કામકાજ થવાનું મને લાગે ત્યાં સુધી બાકી છે. બીજા રાજ્યોની સમકક્ષમાં જોઈએ તો સરકારી આપણા જે મકાનો છે, જેમાં શાળાઓ ચાલી રહી છે, જેમાં કોલેજો ચાલી રહી છે, એમાં બી ક્યાંક ને ક્યાંક આપણે સારું કરવાનું થાય છે. બેઝિકલી આ ગવર્મેન્ટ રેઝિમમાં કોઈ બી પ્રોજેક્ટ્સ આવે તો એની એક તો પબ્લિસિટી ઉપર વધારે ફોકસ હોય છે અને એના એક્ઝિક્યુશનમાં એટલું જ પુઅર હોય છે. એવા ઘણા ઉદાહરણો છે. થોડું ઘણું કામ કહી શકાય તો અર્બન એરિયામાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ થયું છે. બાકી જે ટિયર 2 ટાઈપના જે ટાઉન્સ છે, જેમ કે વિજાપુર છે, માણસા છે, દહેગામ છે, એ એરિયા એટલા હજી બી અંડર ડેવલપ્ડ જ છે અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એટલા જ પ્રોબ્લેમ છે. અને બિકોઝ ઓફ દેટ અર્બન એરિયાઝમાં ઓવરક્રાઉડિંગ થઈ રહ્યું છે, શહેરો ભરાઈ રહ્યા છે અને બહુ જ વધારે પોપ્યુલેશનના કારણે પ્રોબ્લેમ્સ બી એટલા વધતા રહ્યા છે. સૌથી વધુ ફંડનો ઉપયોગ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કરી શક્યા છે, પણ તેમણે પણ 264 કામ સૂચવેલા તેમાં 12 જ કામ કરી શક્યા. તો ઘણા સાંસદોએ તો પોતાના ફંડનું એક ફદ્યુંય નથી વાપર્યું. ત્યારે સવાલ તો એ પણ થાય કે કેમ સાંસદો કામ કરાવવામાં પોતાનો પાવર નથી વાપરી શકતા? અને જો તેઓ કામ જ ન કરી શકે તો પછી ચૂંટાઈને જનતાના પ્રતિનિધિ બનવાનો કોઈ અર્થ છે ખરો? જનતાને વિકાસના સપના બતાવવાનો પણ શું અર્થ છે? 80ના દાયકામાં બ્યુરોક્રેસીનું વર્ચસ્વ, લાલ ફિતાશાહીને કારણે નેતાઓની ફાઇલો એમનેમ દબાયેલી રહેતી હતી અને આજે પણ એટલું જ લાગુ પડે છે. અધિકારીઓ ફાઇલ પર બેસી જાય અને જનતા રાહ જોતી રહી જાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.